નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. દેશમાં રાજ્યસભાની કુલ 245 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો પરના સભ્યોનો કાર્યકાળ પૂરો થવાનો હોવાથી ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાત રાજ્યની રાજ્યસભામાં 4 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ગઈ છે. તેમને ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે. દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સરપ્રાઇઝ આપી દીધી છે. ત્યારે કયા સમીકરણોના આધારે સોગઠાબાજી રચાઈ છે તેના પર સૌની નજર છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો પર ઉમેદવારોની ગતરોજ જાહેરાત કરવામાં આવી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમારને ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમણે રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું કે આપણા સૌ માટે આ ઐતિહાસિક ક્ષણ છે અને તેમણે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન કર્યું હતું. ગુજરાત સાથે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવું તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું અને હવે તેઓ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા છે. દેશમાં રાજકીય પરિવર્તનમાં પીએમ મોદીનું મોટું યોગદાન છે તેવું પણ તેમણે ફોર્મ ભરતા પહેલા કહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે. 15 રાજ્યોની 56 બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત થઈ છે, જેમાંથી ગુજરાતમાં પણ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એન્ડ ટાઈમે એટલે કે ગઈકાલે જ 4 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. રાજ્યસભા ઉમેદવાર પાછળ ભાજપનું કયું ગણિત કામ કરે છે તેના પર સૌની નજર છે. રાજ્યસભામાં ભાજપે જાતિ પ્રદેશનું ગણિત ધ્યાનમાં રાખ્યું છે. કઈ કઈ બાબતો એવી છે કે જેના પર સૌથી વધુ જોર આપવામાં આવ્યું છે? જે ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે તેમાંથી જશવંતસિંહ, મયંક નાયક, જે ઉત્તર ગુજરાતથી પ્રતિનિધિત્વ ધરાવે છે. આ સાથે જ ગોવિંદભાઈને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. આ એ ગોવિંદભાઈ છે જેમણે રામ મંદિરમાં 11 કરોડનું દાન કરીને તેઓ ચર્ચામાં આવ્યા હતા. એટલે કે તેમને પણ જાણે કે પ્રસાદ મળ્યો છે. રાજ્યસભા ઇલેક્શનનો જાણે કે તેમને ઉમેદવાર બનવાનો પ્રસાદ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમનું નામ પણ જાહેર થયું છે અને તેઓ પણ ઉમેદવાર તરીકે જાહેર થયા છે. અને જેપી નડ્ડાનું નામ પણ જાહેર થયું છે, જેઓ પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ. જેપી નડ્ડા આવી ગયા છે, નાનકડું સંબોધન પણ કર્યું, ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા છે. શું વિગતો મળી રહી છે હાલમાં? જી, ચોક્કસથી કહી શકાય કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું જે દાવેદારી છે તે ઉમેદવારી છે તે ગુજરાતથી રાજ્યસભાના સાંસદ તરીકે કરશે. જેપી નડ્ડા અત્યારે હાલ ગુજરાત વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે અને સાથે જ બીજા 3 ઉમેદવાર એટલે કે મયંક નાયક, પછી છે જે ગોવિંદભાઈ ધોળકિયા અને સાથે જ જે જસવંતસિંહ પરમાર છે તે પણ ગુજરાત વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે. અને 12:39 જે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે તે વિજય મુહૂર્તની અંદર તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. એટલે કે રાજ્યસભાની ચૂંટણી માટે તે 4 ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. જે સમયે એરપોર્ટ પર જેપી નડ્ડા પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર તેમને સંબોધન કરતા કહ્યું હતું કે હું ગુજરાતથી હવે સાંસદ બની રહ્યો છું, એટલે કે ગુજરાતની જનતાનો આભાર માનું છું અને ગુજરાતની જનતાને માટે એક નવો સાંસદ આવી રહ્યા છે. એટલે કે સાંસદ પદ તરીકે હું જ્યારે અહીંયાથી નિશ્ચિત રૂપે જીતીને જઈશ રાજ્યસભા ઇલેક્શન, તે સમયે ગુજરાતની જનતા માટે હું સાંસદ થઈશ. અને ત્યાં પછી જે બીજા 3 ઉમેદવાર છે તેની વાત કરવામાં આવે તો જે મયંક નાયકની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક છે અને ઓબીસી સેલના પ્રમુખ ભાજપમાં જે મયંક નાયક છે તેમની પણ પસંદગી ઉતારવામાં આવી છે રાજ્યસભા માટે. તે પણ થોડીક વારમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. અને જે સુરત
ગુજરાતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા છે તેમની પણ પસંદ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે ઉતારી છે, ત્યારે તે પણ પોતાનું નામાંકન કરશે. અને જે જસવંતસિંહ પરમાર છે તેની વાત કરવામાં આવે તો 2017માં ગોધરાથી તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમને કેસરીઓ ધારણ કર્યો હતો. તેમનું પણ નામ પર મહોર મારવામાં આવ્યું છે કે ડોક્ટર જસવંતસિંહ જે પરમાર છે તે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ અત્યારે હાલ રાજ્યસભા માટે ભરશે. અને જે તમામ જે 4 ઉમેદવારો છે તે અત્યારે વિધાનસભા સંકુલ ખાતે પહોંચી ચૂક્યા છે અને વિધાનસભા સંકુલની અંદર તેમની સાથે પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથી કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ સાથે રહેશે અને ભાજપના કેટલાક હોદ્દેદારો પણ સાથે રહેશે અને તેમની સાથે જ રહીને તે પોતાનું જે વિધાનસભાની અંદર જે રાજ્યસભાના ઉમેદવાર માટેનું ફોર્મ છે તે ભરવામાં આવશે. અને સાથે જ ત્યારબાદ જે પ્રકારે કહેવામાં આવે કે કોંગ્રેસે એક પણ ઉમેદવાર રાજ્યસભા માટે ઉભો નથી રાખ્યો, એટલે કે 4 ઉમેદવાર જે છે તે બિનહરીફ જાહેર થશે અને ત્યારબાદ તે રાજ્યસભાના સાંસદ બની જશે. જી, હાલમાં કોણ કોણ ઉપસ્થિત છે ત્યાં અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસથી કહી શકાય કે હાલના ત્યાં વાત કરવામાં આવે તો વિધાનસભાના ગેટ નંબર 7 થી જે ભાજપના પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ છે JP નડ્ડા તેમની એન્ટ્રી કરવામાં આવી હતી. ત્યાં આગળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ભાજપના ફ્લેગ ઓફ સાથે જે સાથે વાત કરવામાં આવે તો ઢોલ નગારા સાથે તેમને વિધાનસભા સંકુલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે જ વાત કરવામાં તો તેમની સાથે પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે, પ્રભારી મંત્રી જે વાત કરવામાં તો રત્નાકરજી છે, સાથે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉપાધ્યક્ષ રજની પટેલ સહિતના ભાજપના જે હોદ્દેદારો છે તે તમામ હોદ્દેદારો હાજર હતા. અને સાથે જ વાત કરવામાં તો કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ હાજર રહેવાના છે. અને ત્યારબાદ તે તમામ લોકોનું જે નામાંકન છે તે નામાંકન 12:39 વિજય મુહૂર્તમાં કરવામાં આવશે. એટલે કે ભવ્ય આયોજન જ્યારે JP નડ્ડા ગુજરાત વિધાનસભા પહોંચે ત્યારે કરવામાં આવ્યું હતું ઢોલ નગારા સાથે અને પુષ્પાંજલિ સાથે, એટલે પુષ્પો વરસાવવામાં આવ્યા હતા. પુષ્પોના સાથે જ તેમનું સ્વાગત વિધાનસભા સંકુલમાં કરવામાં આવ્યું હતું. જી ધવલ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ આ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો 15 રાજ્યોની 56 બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત થઈ છે, જેમાં ગુજરાતની 4 બેઠકો માટે ઉમેદવારો બસ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે. જે 4 ઉમેદવારો છે બિનહરીફ જાહેર થઈ ગયા છે અત્યારથી જ, કારણ કે કોંગ્રેસે પોતાના કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા. આ પહેલા પણ કોંગ્રેસની 3 બેઠક હતી અને હવે માત્ર 1 રહેશે એવું કહેવાય રહ્યું છે, કારણ કે જે ગુજરાત રાજ્યસભામાં જે 11 બેઠકો છે તેમાંથી 8 સભ્યો પહેલા ભાજપના હતા ને કોંગ્રેસના 3 હતા, પરંતુ હવે માર્ચ પછી બીજેપીના 10 અને કોંગ્રેસના 1 માત્ર શક્તિસિંહ ગોહિલ જ બચશે, જેમનો પણ કાર્યકાળ 2026માં સમાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે 56 બેઠકો જે આખા દેશમાંથી છે, જે આ બેઠકો ખાલી પડી અને ભાજપ પાસે 28 અને કોંગ્રેસ પાસે 9 બેઠકો છે. તો આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વાસુદેવભાઈ પટેલ, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ કોંગ્રેસમાંથી જોડાયા છે હિરેનભાઈ બેંકર. આ બંનેનું સ્વાગત છે. વાસુદેવભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, ફરી એકવાર મોદી સરકારે ઉમેદવારોના નામ જાહેર કરીને ચોંકાવી દીધા છે, ત્યારે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી અને લોકસભાનું ગણિત કેવી રીતે જોઈ શકાય? સાધારણ રીતે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ રહ્યું છે કે બજાર અને રાજ્ય આ બંને ભેગા મળીને શાસન વ્યવસ્થામાં ગોઠવાય એટલે બજાર અને રાજ્યનું જે ગઠબંધન છે, બજારની રીતે લૂંટે છે અને રાજ્ય રાજ્યની રીતે લૂંટે છે. એટલે આ જે ગઠબંધન છે એને ફરી એક વખત એમને આ ઉમેદવારો નક્કી કર્યું કે અમે તો બજાર અને રાજ્યને ભેગું રાખીને જ ચાલવાનું છે. અત્યાર સુધીના બધા ઉમેદવારો બીજું એમને એટલે જ્ઞાતિ, જાતિ, પ્રદેશ આ બધા વિષયો જોયા છે. 4 ઉમેદવારો એવી રીતે પસંદ થયા છે, એ વાત સાચી છે. બીજી વાત એક મહત્વની રાજ્યસભામાં એવી છે કે રાજ્યસભા છે ને ઉપલું ગૃહ ગણાય છે અને રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે. અને લોકસભા કરતા રાજ્યસભા છે એ ઊંચા સ્તરની સભા ગણાય એવું બંધારણમાં દેખાય આપણને. અને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ના નામે દેશનું શાસન ચાલે છે. આ તો બધા કામ કરવા વાળા લોકસભામાં અને વિધાનસભાઓમાં જે ચૂંટાય છે એ સંચાલન કરવા વાળા એક છે સભ્યો. એટલે એની ઉપર જે રાજ્યસભા છે એની ઉપર છે આ કરુણા છે આ દેશના બંધારણોએ આપેલી એક જે વ્યવસ્થાની કે નીચલા ગૃહવાળા એટલે જે સબઓર્ડિનેટ છે
એ સબોર્ડિનેટના મતદાનથી ઉપલા ગૃહનો એટલે એનો અધિકારી ચૂંટાય છે અને એ અધિકારી છે એ રબર સ્ટેમ્પની જેમ એને વર્તવું પડે છે. રાજ્યસભામાં કોઈ પણ વસ્તુ લોકસભાનો જે રીતે આદેશ હોય છે અથવા તો પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ ઉમેદવાર નક્કી કરે છે, રાજ્યસભાનો કોઈ મતલબ જ રહેતો નથી. રાજ્ય ખરેખર તો એ નિયમન માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને આપણી જે ચૂંટણી વ્યવસ્થા છે એમાં પહેલા નંબરે જે વધારે મત લેતા એ જવો જોઈએ નિયમનમાં, જે રાજ્યસભા અને રાષ્ટ્રપતિની એની ચેનલમાં અને વડાપ્રધાનની ચેનલમાં બીજે નંબર ચૂંટાય ત્યાં જાય તો બંને સ્વતંત્ર રીતે પ્રજામતથી ચૂંટાય. તો જ્યારે આ સંચાલકો વડાપ્રધાન સામે ફરિયાદ હોય, મુખ્યમંત્રી સામે ફરિયાદ હોય, કલેક્ટર સામે ફરિયાદ હોય, તો નિયમનમાં જે લોકો બેઠા છે સ્વતંત્ર રીતે ચૂંટાઈને ગયા છે તો એક સ્વાયત્ત એક નિયમન સેન્ટર બને અને એને પોતાની બધી એજન્સીઓ હોય. અત્યારે તો એજન્સીઓ કોર્ટ પાસે એજન્સી નથી, કાંઈ પણ કે સૂચના આપે તો આ લોકોને એમની સામે ફરિયાદ એમની સામે જ કરવાની. એટલે દેશનું જે ન્યાયતંત્ર પણ આજે ખોળંગાઈ રહ્યું છે, 6-7 કરોડ ભેગા થયા છે કેસો, એનું કારણ પણ આ છે કે સ્વતંત્ર રીતે એ કામ કરી ન શકે, કારણ કે જે સબોર્ડિનેટ છે એ હાયર ઓથોરિટીને ચૂંટે છે. જેમ કે કહેવાય ન્યાય તંત્ર સર્વોપરી, પણ એ સીજીઆઈ જે આખી જે પ્રક્રિયા છે એ લોકસભા સિવાય બીજા કોઈની ચૂંટણી થતી નથી, એટલે બધા એના અંડરમાં આવે છે. એટલે આ ઉલટી ગંગા વાળું જે બંધારણ છે એને લીધે રાજ્યસભાનો આ દેશને એટલે જે ચૂંટાઈને જાય છે ને આંગળી ઊંચી કરવા સિવાય કરવાનું શું આવે છે. એટલે આ દેશને રાજ્યસભાનો જે ફાયદો મળવો જોઈએ નાગરિકોને, લોકશાહીની મજબૂતીને ક્યાંય મળતો નથી. જી હિરેનભાઈ, વાસુદેવભાઈએ કહ્યું કે રાજ્યસભા છે ઊંચા સ્તરની સભા ગણાય છે, ત્યારે રાજ્યસભામાં ગુજરાતનું વિપક્ષમાંથી પ્રતિનિધિત્વ કરનાર શું માત્ર એક જ સભ્ય બચશે? કારણ કે જે 4 સભ્યો ભાજપે ઉમેદવારો પોતાના જાહેર કરી દીધા છે, ઉમેદવારી પત્રક ભરવાના છે, બિનહરીફ જાહેર થઈ ગયા છે, ત્યારે એટલે કે જે ગુજરાત કોંગ્રેસ છે તે હવે રાજ્યસભામાંથી પણ ગઈ, 2 બેઠકો હતી તે પણ ગઈ. કૃષ્ણબેન, આપણે આની આખી જે વાસુદેવભાઈ વાત કરી, બંધારણની આખી જે વ્યવસ્થા તંત્ર છે એમાં નીચલું ગૃહ, ઉપલું ગૃહ અને વિધાનસભા આ તમામનું મહત્વ હોય છે. અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યું છે એ પરોક્ષ ઇલેક્શન છે, એટલે પરોક્ષ રીતે આપણે જે ઉમેદવાર છે ને ચૂંટવાના હોય છે. ત્યારે આખી વાતમાં જ્યારે અમને ખબર છે કે અમારા અત્યારે હાલમાં એટલું સંખ્યાબળ નથી કે જેના કારણે આપણે કોઈ ઉમેદવારને ચૂંટીને ત્યાં મોકલી શકીએ, એટલા માટે ઉમેદવાર અમે ઉભા રાખ્યા નથી. એ આપણું એક લોકશાહીની, એક તંદુરસ્ત લોકશાહીની આ પ્રતિબિંબ દર્શાવે છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે આપણી પાસે સંખ્યાબળ ન હોય તો પણ આપણે વ્યક્તિને ઉભો રાખવાનો, તોડજોડ કરવાનું અને કેમ કરીને આપણો ઉમેદવાર જીતે એ પ્રકારનો ઘાટ આપણે ગુજરાતમાં જોયો છે. મને અત્યારે વાત અત્યારે રાજકીય જે અત્યારે હાલમાં પરિપ્રેક્ષ ચાલી રહ્યું છે. હિરેનભાઈ, પણ એક પ્રશ્ન એ પણ થાય છે કે જો 2024માં લોકસભામાં 26માંથી 26 બેઠકો જો ભાજપ જીતી ગઈ અને હવે તો પછી 2024માં તો શક્તિસિંહ ગોહિલ પણ એમનો પણ કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે રાજ્યસભામાં, તો શું કોઈ પણ નહીં હોય વિપક્ષ તરફથી? બેન, એ આખું બંધારણનું વ્યવસ્થા તંત્ર જ છે, એમાં આપણે તમે કે હું કે કોઈ પક્ષ કઈ શું ના કરી શકીએ. સમજો, જ્યારે તમારું વિધાનસભામાં સંખ્યાબળ ઓછું હોય ત્યારે એનું રિપ્રેઝન્ટેશન એ જ પક્ષમાં તમારું રિપ્રેઝન્ટેશન રાજ્યસભામાં રહેવાનું છે. તમે જે અત્યારે વાત કરી 26માંથી 26 ને અત્યારે હાલમાં જે બીજેપી કરી 400માંથી 400, ત્યારે એક સવાલ આપણે થવો જોઈએ કે પાર્ટીના પ્રેસિડેન્ટ ને ગુજરાતમાંથી આપણે મોકલવા પડી રહ્યા છે. લોકસભાનું ઇલેક્શન આપણી સામે છે, હવે 2 મહિના પછી ઇલેક્શન થઈ રહ્યું છે, તો પોતાના ગૃહમાંથી, પોતાના હોમ સ્ટેટમાંથી લોકસભા લડવાની કેપેસિટી નથી કે શું? એમને ખબર છે કે હું ત્યાં જીતી શકું નથી એમ? આ પ્રશ્ન થવો જોઈએ આપણને કે લોકશાહીમાં તમને નીચલા ગૃહમાં કે ઉપલા ગૃહમાં જવાના છો, તમે જનપ્રતિનિધિ બનવાના છો, તો તમે કેમ હિમાચલ પ્રદેશમાંથી તમે લોકસભા ન લડ્યા અને કેમ તમારે અહીંયા આવીને તમારે લોકસભા તમારા અપર ગૃહમાં જવું પડ્યું? અને 400 ની પાર કરવાની વાતો કરતા હોય ત્યારે પ્રદેશ પ્રમુખને તમે પોતાના સ્ટેટમાંથી નથી મોકલી શકતા, તમે ત્યાં જીતવાની કેપેસિટી નથી કે શું? ભૂતકાળમાં તમે હિમાચલ પ્રદેશ હારી ગયા છો. આ દર્શાવે છે કે અંદર જે વાત કરી રહ્યા છે એ પોલો છે, એ જે વાસળો છે જે વાગી રહ્યો છે એ પોલો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે આખી વિગત જે ઉભો કરવામાં આવે છે, કેડર બેઝ પાર્ટી છે, કેડર બેઝ અમે લોકોને આગળ વધારીએ છીએ, અમારી પાસે નેતા છે. અત્યારે હાલમાં જે ઉમેદવાર જે ગુજરાતના ડિક્લેર કરવામાં આવ્યા છે એમાં એક ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગપતિથી કોઈ તકલીફ નથી, પણ તમારે એક ઉદ્યોગપતિને મોકલવા જઈ રહ્યા છે. બીજા એક આવ્યા છે અપક્ષ ઉમેદવાર જઈ રહ્યા છે. આપણા બંધારણમાં 12 જેટલા રાજ્યસભા મેમ્બરને
ચૂંટીને મોકલવાની સત્તા અને આખી વ્યવસ્થા તંત્ર આપી છે. જે કલા ક્ષેત્રમાંથી આવતા હોય, લિટરેચરમાંથી આવતા હોય, સામાજિક પ્રવૃત્તિમાંથી આવતા હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિમાંથી આવતા હોય, એવા લોકોને આપણે ચૂંટણી ત્યાં મોકલવાની વ્યવસ્થા તંત્ર છે. તેમ છતાં જે રાસુદભાઈએ કહ્યું કે આંગળી ઊંચી કરે ને ત્યાં આગળ આપણે ખાલી આંગળી ઊંચી કરવાની, પક્ષના પ્રતિનિધિ, જનપ્રતિનિધિ નહીં, પક્ષનો પ્રતિનિધિ હોય એ પ્રકારની કામગીરી કરે એવા જ યસમેન મોકલવાની કામગીરી અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. અને મને બહુ આશ્ચર્ય થાય કે ભાજપના પ્રદેશના રાષ્ટ્રીય નેતા, રાષ્ટ્રીય અધ્યક્ષ ને ગુજરાતમાંથી મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે એમનું ગૃહ સ્ટેટ છે. આગામી દિવસોમાં થોડા સમયમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. ત્યાં શું એમને જીતવાની એમને કોઈ ગેરંટી નથી. બહુ મોટી ગેરંટીની વાતો કરતા હોય તો લોકસભાની ગેરંટી નથી, એ પ્રકારનો ઘાટ અત્યારે એમનો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જી વાસુદેવભાઈ, જેપી નડ્ડાની જો વાત કરીએ તો તેમને કેમ ગુજરાતમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા? નડ્ડા છે ને હિમાચલ પ્રદેશમાંથી આવે છે, અને હિમાચલ પ્રદેશમાંથી હમણાં એમને મોકલી શકાય એવી સ્થિતિ નથી. અને બીજું, લોકસભા જેમ એમને કીધું એમ લોકસભાએ એમને લડવી હોય તો હિમાચલથી, લોકસભા તો બીજા રાજ્યમાંથી લડવું તો અઘરું જ હોય છે ને. એટલે નડ્ડાજીની જે સ્થિતિ છે જે પ્રમાણે, એ પ્રમાણે એમની મજબૂરી છે કે એમને કોઈ એવા સ્ટેટમાં જેમાં ભારતીય જનતા પાર્ટી પાસે ધારાસભ્યો શકે એવા સ્ટેટમાં ચૂંટણી લડવા જવું પડે. એટલે આ મજબૂરી છે એમને કે હિમાચલ બદલે ગુજરાતમાંથી જવું પડે છે. અને અત્યાર સુધી ઘણી વખત આપણે ત્યાં 5મું કદાચ નામ છે, આ દિન સુધી 4-5 લોકોને જેટલી બધા જે જેટલીજી વગેરે હતા એમને આપણે મોકલેલા જ છે. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી જે રીતે પ્રભુત્વ છે, વર્ચસ્વ છે, તો અહીંથી ખૂબ લોકો આપણે ત્યાંથી રાજ્યસભામાં ગયેલા છે. એમાં જેપી નડ્ડા, આમાં શું છે કે પાર્ટી ક્યારેક એવા કાર્યકર્તાનો ઉપયોગ કરતી છે કે એના રાજ્યના, પોતાના રાજ્યનામાં એની કન્ડિશન સારી, સ્થિતિ સારી ના હોય કે અહીંયા એ જીતાડી શકે અથવા તો એટલા ધારાસભ્યો ના હોય તો મોકલી શકે. એટલે આ સ્થિતિમાં આ એમની એક મજબૂરી છે. કયા આધારે આ જે ઉમેદવારો છે તેમની પસંદગી કરવામાં આવી છે વાસુદેવભાઈ? પસંદગી મેં કીધું એમ, આમાં શું છે કે આપણા દેશમાં ઘણા સમયથી એક વિષય ડેવલપ થઈ રહ્યો છે કે બજાર અને રાજ્યની સાંઠગાંઠ વધી રહી છે. એટલે બજાર સાથે જે લોકો જોડાયા છે, બજાર આપણને ખબર છે કે આપણે ત્યાં ઓપન બજાર છે, કોઈ કંટ્રોલ સરકારી સિસ્ટમનો છે જ નહીં કે એની કિંમતો નક્કી કરવી અને જે મહેનત કરે છે એને પગાર કેટલો આપવો નક્કી છે ને એ ઉદ્યોગપતિ જ કરતા હોય છે. એટલે ઉદ્યોગ ઉપર એમની આખી જે પકડ છે એ પકડના કારણે ઉદ્યોગ લૂંટે છે. અને બીજું, સરકાર જે ટેક્સેશન સિસ્ટમ જે રીતે વધારી છે, લાખો કરોડ રૂપિયા, આજે 90 લાખ કરોડ 100 લાખ કરોડ સુધી ટોટલ પહોંચવાયું છે દેશનું, એટલો તો પૈસો ઉજળીને લઈ જાય છે પ્રજા પાસેથી. એટલે બંને જણાની સાંઠગાંઠ હોય ને તો અનુકૂળ પાડે. કારણ શું છે કે ઉદ્યોગપતિને અત્યાર સુધીમાં મોર દેન 14 લાખ કરોડ રૂપિયા આપી દીધા, બરાબર. 29 માંથી 22% ટેક્સ કરી નાખ્યો એનો કંપનીનો, એટલે 6 લાખ કરોડ દર વર્ષે એ આપી રહ્યા છે. એટલે કુલ મળીને ઉદ્યોગોને એ ફાયદો કરે છે, ઉદ્યોગો એમને ચૂંટણી લડવા પૈસા આપે છે. એટલે ઉદ્યોગ અને આની બંનેની સાંઠગાંઠ રાજ્યસભામાં, લોકસભામાં થોડી ઓછી સેટલ થાય. રાજ્યસભામાં, કારણ કે રાજ્યસભામાં શું એમના ધારાસભ્યોને કહેવાનું છે, મેન્ડેટ આપવાનું હોય છે, આવું બધું હોય છે. એટલે પોલિટિકલ પાર્ટી જે છે એ એવું કરી રહી છે કે જે પસંદગીમાં જે મહત્વનો મુદ્દો છે, બીજો મુદ્દો તો એ હોય જ છે કે જેવી રીતે કઈ જ્ઞાતિમાંથી આવે છે, કયા પ્રદેશમાંથી, કારણ કે ગુજરાતમાંથી 4 દેશોમાંથી આવે, એ મુદ્દાઓ તો ધ્યાનમાં રખાતા જ હોય છે. પણ મૂળ મુદ્દો જે છે એ બજાર અને રાજ્યની સાંઠગાંઠ જે આ દેશને નબળો બનાવી રહ્યો છે. જી હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ કે આપણે આગળ સંખ્યાબળની વાત કરી, ચલો એ વાત માની લે કે સંખ્યાબળ નથી એટલે તમે ઉમેદવારોની જાહેરાત નથી કરી, પરંતુ હાલમાં ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેમાં સૌથી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસના જોડાઈ રહ્યા છે. એટલે બેન, હું વારંવાર મારા ડિબેટોમાં અને ચર્ચામાં કહેતો હોઉં છું કે ભાજપ પાસે જે કહેવાય ખુરશી સાફ કરવા માટે અને ઝંડા લગાવવા માટેના એજન્સીઓ છે. હવે તો એને કાર્યકર્તા પર કેવું ખોટું રહેશે, કાર્યકર્તાઓ પણ નથી, એજન્સીઓ થઈ ગઈ છે. એટલે એજન્સીઓ છે, નેતાઓની પણ ઘટ છે. આજે તમે જો જે 4 નામો અત્યારે આપણી પાસે આવ્યા છે, એમાંથી 2 નામ તો તમારા જે કહેવાતી કેડર બેઝ પાર્ટી, જો તમે ખરેખર કેડર બનાવી હોય, તમે નેતા બનાવ્યા હોય, પ્રતિનિધિઓ બનાવ્યા હોય, તો એ લોકોને મળ્યું હોત. પહેલી જગ્યાએ રાતોરાત તમારા વિચારધારાને માનતા નથી, તમારી વિચારધારાને આટલા વર્ષો સુધી તેને કોસતા હતા, એને ગાળો આપતા હતા, ગાળો ભાંડતા હતા, એવા લોકોને તમે રાતોરાત તમે બેસાડીને તમે એને રાજ્યસભા મોકલો છો, મંત્રી બનાવો છો, તો એવી કઈ મજબૂરી તમારી છે?
એવી તમારી પાસે એવી કઈ મજબૂરી છે? સત્તા તમારી પાસે છે, બધું તમારી પાસે છે, તમારે એવી કઈ મજબૂરી તમારા પક્ષમાં રહી છે કે તમારી સરકારમાં રહી છે કે જેના કારણે તમારે ગઈકાલ સુધીમાં જે તમારા વિશે ખરાબ બોલતો હતો, તમારી વિચારધારાને કોસતો હતો, એ વ્યક્તિને તમારે મોકલવો પડ્યો છે? એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ પાસે આજે પણ નેતાઓની કમી છે, નેતાઓની નેતૃત્વની કમી છે, નેતૃત્વ વિહીન આજે ભાજપ બની રહી છે. ઇન્ટરનલ લોકશાહી, જે વારંવાર એમના MP સ્વામીજી કહેતા હોય છે કે ઇન્ટરનલ લોકશાહી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. ડિક્ટેટરશિપ ચાલતી હોય, ઉપરથી ઓર્ડર આવે અને પડબીડી ખોલવામાં આવે ને પછી જે નામ લખ્યું હોય એ નામને આપણે વાહવા કરી લેવાના અને એ જ નામ છે જય શ્રીરામ કરી દેવાનું. એ વાતનો સંપૂર્ણપણે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. આજે પણ કેડર બેઝને સંપૂર્ણ નકારી કરવામાં આવ્યું છે. જે ગઈકાલ સુધી અપક્ષ ભાજપની વિરુદ્ધમાં લડ્યા હતા એમને રાજ્યસભા મોકલવામાં આવ્યા છે, ઉદ્યોગપતિને મોકલવામાં આવ્યા છે. આના માટેનું ઉદ્યોગપતિ હોય કે કલા ક્ષેત્રે જોડેલા એના માટે અલગ પ્રાવધાન છે જ. 12 લોકોને મોકલી શકીએ છીએ. તમારે મોકલવા હતા એમના કોટામાંથી મોકલી શકતા હતા, પણ તમારે ભાજપમાંથી મોકલવા પડી રહ્યા છે. આ દર્શાવે છે કે કેડર બેઝ એ સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે. જેમ આનંદીબેન ભૂતકાળમાં કહી ચુક્યા છે કે હવે કોન્ટ્રાક્ટર બની ગયો છે, એ ત્યારે સ્પષ્ટ દેખાય છે. જી જી જી, આભાર સમગ્ર વિગતો માટે ને ચર્ચા કરવા માટે. તો જે ભાજપે પોતાના જે ઉમેદવારો જાહેર કર્યા છે તે તમામે તમામ બિનહરીફ જાહેર થયા છે અને કોંગ્રેસે પણ પોતાનો કોઈ પણ ઉમેદવાર નથી ઉતાર્યો. ત્યારે આ જે ચારે ઉમેદવારો છે તેમની જીત નિશ્ચિત છે. આ સાથે જ સમાચારોમાં બસ આટલું જ. નમસ્કાર.